બનાસકાંઠાના પાંથાવાડ ગામની બહાર લાગેલા સાંસદ હરિભાઈ ચૌધરીના નામના બોર્ડ પર ગામ લોકોએ કાળો કલર મારી દીધો। સુવિધાના અભાવના કારણે રોષે ભરાયેલા ગામ લોકોએ સાંસદ સામે આ રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે। પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દરેક સાંસદોને એક ગામ દત્તક લઈ તેમને આદર્શ બનાવવા માટે જણાવ્યું હતું અને સાંસદોએ ગામને દત્તક પણ લીધા, જેમાં બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પાંથાવાડા ગામને દત્તક લીધું, પરંતુ 10,000ની વસ્તી ધરાવતા ગામને કોઈ જ સુવિધા નથી મળી। ગામ લોકોનો આક્ષેપ છે ગામમાં ન તો પાકા રસ્તા છે કે ન તો ગટર લાઇન, પીવા માટેનું પાણી પણ દૂષિત આવી રહ્યું છે। વિકાસના અનેક કામો હજુ પણ બાકી છે। ત્યારે ચૂંટણી પહેલા હરિભાઈ ચૌધરીના નામના બોર્ડ પર કાળી શાહી લગાડી ગામ લોકો વિરોધ કરી રહ્યા છે। સંસદ સાહેબને દત્તક લીધો એ વખતે સરપંચ બીજા હતા। દત્તક ગામની સમય પૂરો થયા બે વર્ષ પછી હું ચૂંટાયો 2017માં અને 2015માં સંસદ સાહેબનો સમય પૂરો થઈ ગયો હતો, પણ આપણને જાજે મળતી નથી। પણ ઓમ સાહેબશ્રીના માધ્યમથી 12 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ પંચાયત મારફતે વિકાસના કામોમાં આપી હતી। બાકી બધી એજન્સીઓએ કામ કર્યા છે। આ ગામ આદર્શ લીધું ત્યારે આ વખતના સરપંચને લક્ષ્યમાં રાખીને લીધું હતું। ત્યાં આદર્શ ગામમાં 2 રોડ સુવિધા પથ અને એપ્રોચ રોડ બનાવવામાં આવ્યા, એની ગટરો બનાવવામાં આવી અને એ સિવાય 3 શૌચાલયો બનાવવામાં આવ્યા, જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે। રોડ તૂટી ગયો છે, ગટરોના ઢાંકણા જે હતા તૂટી ગયા છે અને શૌચાલયો પણ તૂટી ગયેલા છે, જે બંધ હાલતમાં છે। પ્રજાને કોઈ પણ પ્રકારના કામમાં આવતા નથી।